નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના અંતર્ગત આજે આપણે મળીએ છીએ. અહીંયા આપણે 3 ચેપ્ટરનું વિહંગાવલોકન કરશું અને એની અંદર આવતા જે MCQ છે એની ચર્ચા આપણે કરશું. બહુ ઝડપથી આપણે આપણા મુદ્દા ઉપર જઈએ. આપણો મુદ્દો છે સૂક્ષ્મ સજીવો, આપણા મિત્રો કે શત્રુ. તો સૂક્ષ્મ જીવો છે એ આપણી આસપાસ સૂક્ષ્મ સ્વરૂપે રહેલા છે. એ અલગ અલગ એને 3 કેટેગરીની અંદર આપણે વિભાજિત કરીએ છીએ. અહીંયા બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝોઆ. બેક્ટેરિયા વિવિધ આકાર કદ સાથેના એકોસિસ સજીવ છે. યીસ્ટ, મોલ્ડ, મશરૂમ સહિતના જે છે એ બધી ફૂગ છે. અને એ સિવાય વાયરસ વગેરે આપ જાણો છો એ સૂક્ષ્મજીવો આપણી વચ્ચે રહેલા છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. સૂક્ષ્મજીવો આપણા માટે ફાયદાકારક કેવી રીતે છે? તો સહજીવનના સંબંધો. તો કે ભાઈ સૂક્ષ્મજીવો છોડના આરોગ્ય અને વિકાસમાં ફાળો આપે છે. રાઇઝોબિયમ નામના નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા છે, સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં હોય, એ નાઇટ્રોજન વાતાવરણમાંથી શોષી અને વનસ્પતિને આપે છે અને એમ કરીને એ વનસ્પતિને મદદરૂપ થાય છે. એવી રીતે બાયોડિગ્રેડેશન, પર્યાવરણના જટિલ કાર્બનિક પદાર્થને સરળમાં ફેરવવાનું કામ કરે છે. આ ખાતર બનવાનું, સેન્દ્રિય ખાતર આપણે બનાવીએ, કુદરતી ખાતર બનાવીએ છીએ. કુદરતી ખાતરની બનાવટમાં પણ આ બેક્ટેરિયાઓનો, સૂક્ષ્મજીવોનો ફાળો છે. એના પછી આથવા આવવાની જે પ્રક્રિયા છે, આથવણ, એની અંદર પણ સૂક્ષ્મજીવો જે સાકરને કે ગોળને કે આથો લઈ આવીને એની અંદરથી દવાઓ બને છે, એનાથી આલ્કોહોલનું ઉત્પાદન થાય છે, તો એના માટે ઉપયોગી છે. ત્યાર પછી સૂક્ષ્મજીવોની ભૂમિકા છે વિઘટન કરવાની, પોષક રિસાયકલિંગ માટેની અને માટીની રચના. વિઘટન કરવામાં તો કે જટિલ કાર્બનિકને સરળમાં ફેરવે. રિસાયકલિંગ એટલે જે આપણે કહીએ ને ઉત્પાદકો, કોઈ પણ વસ્તુનું વિઘટન કરી અને એમાં જે પોષક તત્વો એ પાછા વાતાવરણમાં ભેળવવાના, પાછા જમીન અંદર પાછા આપવાનું કામ કરે છે. માટીની રચના, ઝાડના પાંદડા જમીન ઉપર ખરે છે, પછી એ ક્યાં જાય છે? તો આ સૂક્ષ્મજીવો છે એનું રૂપાંતર છે ફરીથી પોષક તત્વોમાં કરી અને જમીનને પાછા આપે છે. એ હાનિકારક કેવી રીતે છે? હમણાં જ કોરોનાનો ટાઈમ ગયો, આપણને ખબર છે વાયરસ છે, બરાબર. હજી સુધી એની પ્રોપર દવાનો પ્રશ્ન છે, પણ એ સૂક્ષ્મજીવો છે આપણને ઘણી રીતે નુકસાન પણ કરી શકે. તો રોગ પેદા કરવાનું કામ કરે, વિવિધ ચેપી રોગો માટે જવાબદાર છે. પછી જેમ માણસની અંદર પ્રાણીઓમાં રોગ આવે છે, એવી જ રીતે એ વનસ્પતિઓનો પણ એના જન્ય રોગો બધા આવે છે. ત્યાર પછી હાનિકારક ઝેરી પદાર્થો એ ઉત્પન્ન કરવાનું કામ આ સૂક્ષ્મજીવો છે એ કરે છે. માનવ સ્વાસ્થ્ય પર આની હાનિકારક અસરના દાખલા બે જુઓ તમે, કે સૂક્ષ્મજીવોથી થતા ચેપી રોગોના કારણે દર વર્ષે 7 લાખથી વધારે લોકો છે એના મૃત્યુ થાય છે. અને સૂક્ષ્મજીવોની અસરથી લગભગ 2 અબજથી વધારે લોકો છે એ બીમાર થાય છે. તો આ એની હાનિકારક અસર કહેવાય. હવે આ સૂક્ષ્મજીવોનું નિયંત્રણ અને સંચાલન કેવી રીતે કરવું આપણે? તો કે ભાઈ સ્વચ્છતા કેળવવી. કોરોના આવ્યો તો બધાને ખબર પડી સેનિટાઈઝરનો ઉપયોગ કરાય, મોઢે માસ્ક પહેરાય, એક સામાન્ય બાબત છે. સ્વચ્છ રહેવાથી તમામ પ્રકારના રોગોના કીટાણુઓથી બચી શકાય. ત્યાર પછી એન્ટીબાયોટિક દવાઓ, આ રોગોને લગતી સૂક્ષ્મજીવોની સામે એન્ટીબાયોટિક દવા લઈને એનાથી બચી શકાય. પેસ્ચરાઇઝેશન એટલે ખોરાક અને પાણીમાં જે સૂક્ષ્મજીવો છે એને દૂર કરવાની પ્રક્રિયા. આપણા બધાના ઘરમાં હવે યુવી ને આરઓ પ્લાન્ટ ને બધું આવ્યું છે, તો એ પ્રકારના મશીનરીનો ઉપયોગ કરી અને આ સૂક્ષ્મજીવોની સામે આપણે બચી શકીએ. અહીંયા કેટલાક સૂક્ષ્મજીવોના ચિત્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ છે અને વાયરસ છે. બહુ જ ટૂંકમાં આપણે વૈજ્ઞાનિકો વિશે પણ થોડુંક જાણીએ. લુઈ પાસ્ચરે આથવણની શોધ 1857માં કરી. એના પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એમણે 1929ની અંદર મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને કેવી રીતે અટકાવે છે પ્રયોગ કર્યો, અને એની અંદરથી વિશ્વને પેનિસિલિન નામની છે એ દવા છે પ્રાપ્ત થઈ. ત્યાર પછી શીતળાની રસી એ 1798માં એડવર્ડ જેનરે શોધી, તો એ મદદરૂપ થાય છે એમાં. એવી જ રીતે રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સનો રોગ કરે છે. આ રીતે
અહીંયા મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા કેટલા બધા રોગો થાય છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો બેક્ટેરિયાના કારણે, વાયરસના કારણે થતા રોગોના નામ આપ્યા છે. દાખલા તરીકે ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબી, ઓરી, અછબડા, પોલિયો, કોલેરા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ એ અને મેલેરિયા. આવા રોગો સૂક્ષ્મ જીવોના કારણે થાય છે. હવે આ થોડુંક વિહંગાવલોકન આપણે કર્યું. હવે આના ઉપરથી કેટલાક પ્રશ્નો છે એ અહીંયા તમને હું બતાવું છું. બ્રેડ અને કેક બનાવવા માટે શેનો ઉપયોગ થાય? 4 ઓપ્શન અહીંયા આપેલા છે. આમાંથી તમારે આ રીતના પ્રશ્નો તમને પૂછાશે પરીક્ષામાં, તો આમાંથી એક યોગ્ય ઓપ્શન છે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. 4 ઓપ્શન આપેલા છે: લીલ, બેક્ટેરિયા, યીસ્ટ અને અમીબા. તો આનો જવાબ શું થશે? યીસ્ટ. બરાબર છે ને? તમે બધા સાચા છો. એવી જ રીતે અહીંયા હવે જવાબની ચર્ચા નહીં કરું, કારણ કે આપણે 3 પાઠની આપણે ચર્ચા કરવી છે. પશુઓમાં સૂક્ષ્મજીવનું સંક્રમણ રોકવા માટે શું ઉપયોગી છે? તો એના 4 ઓપ્શન છે: એન્ટી ફૂગ, બેક્ટેરિયા અને એન્ટીબાયોટિક. આવા રોગ ફેલાવતા સૂક્ષ્મજીવોને શું કહેવાય? તો કે ભાઈ રોગકારક ફૂગ, એન્ટીબાયોટિક કે એન્ટીબોડી, એને કહેવાય રોગકારક. ઢોરમાં ફ્રૂટ રોગ શેના દ્વારા થાય છે? લીલ, બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ? મને ખબર છે, પણ તમારે શોધવાનું છે. એના પછી કાર્બનિક કચરાનું વિઘટન કરવા લીલ, બેક્ટેરિયા, પરજીવી, અમીબા આમાંથી શું ઉપયોગી છે? આ પ્રશ્નનો જવાબ તમારે શોધવાનો છે. વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે? 87, 21, 83 કે 78? જો ઓલો ભાઈ ઉતાવળો થાય છે, 78 તું સાચો છે. બરાબર છે. આ રીતે આખા આપણે આ પાઠનો નિષ્કર્ષ લઈએ તો સૂક્ષ્મજીવો આપણને કેટલીક રીતે ફાયદાકારક પણ છે અને કેટલીક રીતે નુકસાનકારક પણ છે. તો એનો ફાયદો કેટલો લેવો અને નુકસાનથી કેટલું બચવું એની આપણે બધા કાળજી રાખશું. આગળના પાઠ તરફ જઈએ. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણનો પરિચય. તો આપણે પર્યાવરણ છે ને એ બે વસ્તુથી બને આખું પર્યાવરણ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અહીંયા આપણે માત્ર જૈવિક પરિબળોની વાત કરવાની છે, એની સાથે અજૈવિક પણ છે, પણ એ અત્યારે આપણે ચર્ચવાના નથી. વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદીના 4 કારણો બતાવ્યા છે. તો કે ભાઈ ખેતીવાડી માટે જંગલ કાપી જમીન પ્રાપ્ત કરવી, ઘર કારખાના માટે પ્રાપ્ત કરવી જમીન, ફર્નિચરમાં લાકડા કાપવા, બળતણમાં ઉપયોગ કરવો, દાવણ અને દુષ્કાળ એની અંદર એનો ઉપયોગ થાય, વનની નાબૂદી થાય. પછી એનું પરિણામ શું આવે વન નાબૂદીનું? તો કે ભાઈ આવાસ નુકસાન. કેનું આવાસ નુકસાન થાય? માણસનું નહીં, જીવ જંતુઓનું. કુદરતી જે લોકો જંગલોમાં વસે છે, કીડીથી લઈને હાથી સુધીના જે પ્રાણીઓ છે એનું આવાસ છીનવાય છે. પ્રદૂષણ, આ તો બધાને અસર કરે. જળવાયુ પ્રદૂષિત થાય, એના કારણે અનેક પ્રકારના રોગો થાય. વાતાવરણમાં ફેરફાર થાય, વાયુઓનું પ્રમાણ વધે અને ઘટે, એ નુકસાન કરતા છે. હવે આના પરિણામોની ટૂંકી ચર્ચા આપણે કરીએ તો કે ભાઈ દુષ્કાળ, રણ નિર્માણ અને જમીનનું ધોવાણ થાય. પછી એસિડ રેન, ગ્લોબલ વોર્મિંગ, ભૂગર્ભ જળની ઘટ. વનસ્પતિ અને પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓનો નાશ થાય છે આના કારણે. વન તેમજ વન્ય પ્રાણીનું સંરક્ષણ કરવા માટે 3 વસ્તુ કીધી છે. વન્ય જીવ અભયારણ્ય બનાવો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જીવાવરણ આરક્ષિત વિસ્તારો છે એ ઊભા કરવા પડ્યા છે, જેના કારણે આ બધા પ્રાણીઓ અને વનસ્પતિઓને સુરક્ષિત રાખી શકાય. જીવ આરક્ષિત વિસ્તાર. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એમાં જીવ આરક્ષિત વિસ્તારમાં જે તે જીવ આરક્ષિત વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એને ત્યાં કાપવાની, એનો વેપાર કરવાની, એને ડિસ્ટર્બ કરવાની આ બધી મનાઈ હોય છે. અને એમના રક્ષણ માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા ત્યાં હોય છે. સ્થાનિક જાતિ જેવી કે હરણ, આપણે અહીંયા સિંહ છે ગીરમાં, સિંહનો શિકાર ન થાય. શિકાર જો કે કોઈ પણ પ્રાણીનો ન થાય, પણ સિંહ, હરણ, નીલગાય, ખાખરો, બોરડી, આંબો એ આપણા આ વિસ્તારના મુખ્ય સ્પીસીસ જાતિઓ કહેવાય. તો એને રક્ષણ અહીંયા મળે છે. ત્યાર પછી વન્યજીવ અભયારણ્ય. અભયારણ્યમાં શબ્દમાં જ છે અભયત્વની પ્રાપ્તિ થાય,
એવું જંગલ, અરણ્ય. તો ત્યાં કોઈ પણ પ્રકારના પ્રાણીઓને પકડવાની, મારવાની, શિકાર કરવાની એ મનાઈ હોય છે. એના પછી રાષ્ટ્રીય ઉદ્યાન. તો એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તો તમામ વસ્તુને રક્ષણ હોય છે. જે અહીંયા એક દાખલો એનો આપ્યો છે કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. ત્યાંના આદિવાસીઓને પણ બધી રીતની શક્તિ હોય છે, છૂટ હોય છે, બરાબર. ત્યાર પછી રેડ ટેડા બુક છે, એની અંદર આવા જે જાતિઓનો નાશ થતો હોય આપણને ન અનુભવ હોય, પણ અમુક પ્રાણીઓ પક્ષીઓ જે આજથી 20 વર્ષ જોવા મળતા હતા એ હવે જોવા મળતા નથી. ભલે હોલો નાશ કરાય નથી, પણ તમને અત્યારે હોલો જોવા નહીં મળે. નાના હતા ત્યારે જોવા મળતો જ. બને કે એક દિવસે ખિસકોલી પણ આપણને જોવા નહીં મળે, કારણ કે વૃક્ષ હશે નહીં તો ખિસકોલી પણ હશે નહીં. ત્યાર પછી આ જે આખી પ્રક્રિયા છે એનાથી બચવા માટે ઘણા પ્રાણીઓ સ્થળાંતર કરે. પ્રતિકૂળ વાતાવરણ થાય એટલે શું થાય? આપણે ખબર છે શિયાળો આવશે એટલે પોરબંદરના દરિયાકાંઠે વિશાળ પ્રાણીઓનું જૂથ આવે છે. શું કામ? તો કે ત્યાં જ્યાં એ રહે છે ત્યાં અનુકૂળ વાતાવરણ નથી. એવું માણસે પણ સ્થળાંતર કરેલું છે. ત્યાર પછી કાગળનું પુનઃચક્રણ. અત્યારે કાગળ છે એનો ઉપયોગ પુષ્કળ થાય, પણ કાગળ બનાવવા જે પ્રકારનો પાણીનો વેસ્ટ થાય છે એ વેસ્ટમાંથી બચવા માટે એનું રિસાયકલિંગ કરવું પડે. એકનો એક કાગળ ઓછામાં ઓછી 7 વાર ઉપયોગ કરી શકાય અને પર્યાવરણને બચાવી શકાય. પુનઃવનીકરણ. વૃક્ષો વાવો, વરસાદ લઈ આવો. કરંટ અફેરની વાત કરીએ તો અત્યારે જામનગરના દરિયા કિનારે સવા કરોડ વૃક્ષો રિલાયન્સ સોલારે વાવ્યા છે. એને વનીકરણનો એક ઉત્તમ દાખલો એ લઈ શકાય. હવે આના ઉપરના કેટલાક પ્રશ્નો છે, જવાબ પણ સાથે આવશે, તમે વાંચતા જજો. કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે? જવાબ આવશે એટલે હું પ્રશ્ન વાંચતો નથી, તમે જોતા જજો. વરસાદમાં ઘટાડો થાય છે જેનાથી શું આવે છે? પાણી નાબૂદી, દુષ્કાળ, વાવાઝોડું કે સુનામી? નિવાસસ્થાનના નાશથી પ્રાણીઓના જોખમ થઈ શકે છે. જો વરસાદ ઘટાડા માટે શું કીધું છે? દુષ્કાળ. નિવાસસ્થાનના નાશથી પ્રાણીઓનું શું જોખમાય? અસ્તિત્વ. કોઈ પણ વનસ્પતિ વિસ્તારની વનસ્પતિ, પ્રાણી, વાતાવરણ, ભૂમિ સંયુક્ત થઈને શું બને? સુરક્ષિત ક્ષેત્ર, નિવસન તંત્ર, અભયારણ્ય કે જૈવાવરણ આરક્ષિત? નિવસન તંત્ર બને. વન નાબૂદીથી પૃથ્વીના તાપમાનમાં શું ફેરફાર થાય? વધારો થાય, ઘટાડો થાય કે સમાન થાય? વન નાબૂદી કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ વધે, એટલે ગ્લોબલ વોર્મિંગ વધે. કારણ કે પરાવર્તિત થયેલા સૂર્યના કિરણોને લોકો વાતાવરણમાં શોષી રાખે, એટલે ઉષ્મા ઉપર જાય ને ઉર્જા એને વાતાવરણમાં રહે. અને છેલ્લો એના પછીનું છે પ્રાણીઓના પ્રજનનનો પરિચય. ટૂંકો પરિચય આપણે સ્લાઇડ થોડીક જોઈ લઈએ, બરાબર. એટલે પ્રાણીઓના પ્રજનનનો પરિચય. આપણે ખબર છે કે એક સજીવ છે એના જેવું બીજું સજીવ ઉત્પન્ન કરવા માટે પ્રજનન પ્રક્રિયા છે ખૂબ જ જરૂરી છે. હવે એ અલગ અલગ પ્રકારની પ્રાણીઓમાં, વનસ્પતિઓમાં બધા અલગ અલગ રીતે થાય છે. આજે આપણે એનો પરિચય લેવાના છીએ. તો પ્રજનનના 2 પ્રકાર છે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન માદા અને નરજન્યુઓના જોડાણથી થાય. દાખલા તરીકે મનુષ્ય, ગાય, બિલાડી, મરઘી, દેડકો. અલિંગી પ્રજનન તો કે એક જ પિતૃમાંથી સજીવો દ્વારા તૈયાર થાય, કલિકા સર્જન અને દ્વિભાજન. લિંગી પ્રજનનની અંદર અહીંયા જોઈ શકાય છે નર અને માદા પ્રજનન અંગો છે, અને એમાંથી જે પ્રજનન કોષો છે, અહીંયા શુક્રકોષ છે, અહીંયા અંડકોષ છે, એ ઉત્પન્ન થાય છે બંનેમાંથી. આગળની તો કે ભાઈ શુક્રકોષો અંડકોષોને ફલન પ્રક્રિયા દરમિયાન ફલિત કરે છે અને એનાથી યુગ્મનજનું નિર્માણ થાય, અને યુગ્મનજ છે એ અહીંયા અંડપિંડમાંથી ગર્ભાશયની અંદર જાય અને પછી ગર્ભ વિકાસ થાય છે, અને ગર્ભની અંદર જીવનો વિકાસ થાય અને આગળના એના બધા વિકાસ છે થાય છે. ત્યાર પછી લિંગી પ્રજનનની અંદર આગળ જોઈએ તો એના 2 ભાગ પડ્યા છે, અંતઃફલન અને બાહ્ય ફલન. મનુષ્ય અને અન્ય જીવોમાં જે ફલન થાય છે માદાના શરીરની અંદર એ અંતઃફલન કહેવાય. બાહ્ય ફલન નર અને માદાના શરીરની બહાર થતું ફલન, દાખલા તરીકે દેડકો, એમાં બાહ્ય ફલન થાય છે. એના પછી લિંગી પ્રજનનમાં અપત્ય પ્રસવી, અંડ પ્રસવી. અપત્ય એટલે બચ્ચા, બચ્ચાને જન્મ આપે મનુષ્ય, ગાય, બિલાડી. અંડ પ્રસવ એટલે ઈંડાથી જન્મ થાય, દેડકો
પક્ષીઓ અને શાક. અહીંયા દેડકાનું જીવન ચરિત્ર આખું ચક્ર આપ્યું છે. ઈંડામાંથી ટેડપોલ બને, ટેડપોલના બધા હાથ પગ ઉત્પન્ન થાય, પેલા ઝાલરો ને પૂંછડીઓ બધું ખરી જાય અને એમાંથી પુખ્ત દેડકો બને. આ દેડકાના જીવનનું આખું ચક્ર છે અહીંયા આપ્યું છે. અલિંગી પ્રજનન આ અમીબા છે. દ્વિભાજન પદ્ધતિથી, એટલે એક જ જીવ છે એના પેલા કોષરસના ભાગ પડે, પછી કોષ કેન્દ્રના ભાગ પડે અને એ રીતે બંને પછી અલગ સ્વતંત્ર જીવ તરીકે જીવવા લાગે છે. અલિંગી પ્રજનનનું બીજું એક ઉદાહરણ છે હાઇડ્રા. કલિકા સર્જન દ્વારા નાનકડી કલિકા ઉત્પન્ન થાય, એ વિકાસ પામે અને પછી કાળક્રમે અહીંથી છૂટું પડી જાય અને એક હાઇડ્રામાંથી બે હાઇડ્રા બને છે. હવે એના થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ કે ફલનના કારણે શેનું નિર્માણ થાય? અલિંગી જનન, લિંગ જનન, લિંગી પ્રજનન કે યુગ્મનજ? યુગ્મનજનું નિર્માણ થાય છે. શુક્રપિંડમાં કેટલા શુક્રકોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે? 1, 2, 10 કે લાખો? તો લાખો શુક્રકોષો એક શુક્રપિંડની અંદર ઉત્પન્ન થાય છે. સીધો જન્મ આપે એવા કેટલા પ્રાણી, એવા પ્રાણીઓ શું કહેવાય છે સીધો જન્મ આપે બચાવે? અપત્ય પ્રસવી અને પ્રસવી ભ્રૂણ કે આમાંથી કોઈ પણ નહીં? અપત્ય પ્રસવી, અપત્ય એટલે બચ્ચા. યુગ્મનજનું સતત વિભાજન થઈ કેવી રચના થાય છે? ગોળ, ચોરસ, વાકી કે અનિયમિત? આપણે હમણાં આકૃતિ જોઈતી, તમને યાદ હોય તો. ગોળ રચના ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી કોણ અંડપ્રસવી છે? મનુષ્ય, હાથી, ગાય કે દેડકો? ઈંડાને જન્મ કોણ આપે છે? તો દેડકો. એના પછી અહીંયા આપણું આ લેક્ચર છે એ પરિપૂર્ણ થાય છે. આ રીતે આવા નાના નાના એમસીક્યુઝ હશે. કન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો છે, બરાબર વાંચવાનું છે અને પછી એના ઉપરના આવતા પ્રશ્નોનો આપણે બરાબર વાંચી અને એક વિકલ્પ પસંદ કરવાનો અને જવાબ આપવાનો છે. ધન્યવાદ.